આ તરફ રાધનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ખુલ્લી ગટરમાં નંદી ખાબક્યો. જી હા, રાધનપુર શહેરમાં થોડા સમય અગાઉ જ શહેરમાં ખરીદી કરવા આવેલ મહિલા ખુલ્લી ગટરમાં પડી ગયાની ઘટના સામે આવી હતી. જે ઘટના બાદ ફરી વધુ એક વખત રાધનપુર નગરપાલિકાની ઘોર બેદરકારીને લઈને ખુલ્લી ગટરમાં નંદી ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી. પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે નગરમાં ઠેર ઠેર ખુલ્લી ગટરો જોવા મળી રહી છે. જાહેર માર્ગની બાજુમાં જ ખુલ્લી ગટરને લઈને નગરજનોના જીવનું જોખમ ઊભું થવા પામ્યું છે. રાધનપુરના પરા વિસ્તારમાં પાલિકાની ખુલ્લી ગટરમાં નંદી ખાબકતા આજુબાજુના લોકોએ મહામુસીબતે નંદીને ગટરમાંથી બહાર કાઢ્યો હતો. રાધનપુરના પરા વિસ્તારમાં આવેલ નાની બજારમાં મસમોટી ગટર નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે ખુલ્લી રાખવામાં આવી હતી. જાહેર માર્ગને અડીને ખુલ્લી ગટરમાં માર્ગ પરથી પસાર થતા લોકો અને પશુઓ માટે જોખમ ઊભું થવા પામ્યું છે. વિસ્તારના લોકો દ્વારા આ બાબતે પાલિકા તંત્રના લાગતા વળગતા કર્મચારીઓને જાણ કરવા છતાં નઘરોળ તંત્ર દ્વારા ગટરનું ઢાંકણું નાખવામાં આવતું નથી અને ખુલ્લી ગટરમાં નંદી આજે ખાબક્યો હતો.